અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા. કોરોનાનો ફરી એકવાર કહેર શરૂ થઈ ગયો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા. અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 29 જેટલા કેસો નોંધાયા છે, જેમાં 8 દર્દીને રજા આપી દેવાઈ છે. સૌથી વધારે થલતેજ, બોડકદેવ, ગાટોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં 10 કેસ નોંધાયા છે. હોસ્ટેલથી ઘરે આવેલી સગીર પર સાવકા પિતાનું દુષ્કર્મ. અમદાવાદમાં 2 સગીરા દુષ્કર્મનો શિકાર બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. શહેર કોટડામાં યુવકે સગીરાને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો, જ્યારે ઓઢવમાં ધાકધમકી આપી સાવકા પિતાએ જ હોસ્ટેલથી ઘરે આવેલી સગીરા સાથે બળાત્કાર કર્યો. બીજી વખત પણ પ્રસાય કરતા સગીરાએ સાવકા પિતાને ધક્કો મારી ઘરની બહાર આવી દાદી અને માતાને હકીકત જણાવી. હાલ આ બંને ચોંકાવનારી ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. વૃક્ષારોપણમાં લગાવેલા શહેરના 10,000 ટ્રી ગાર્ડ કાઢવા માટે મ્યુનિસિપલ તંત્ર ₹17.70 લાખનો ખર્ચ કરશે. શહેરમાં મિશન 3 મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિસિપલ દ્વારા એક તરફ મોટી સંખ્યામાં રોપાની વાવણી કરવામાં આવી રહી છે, જેના માટે ટ્રી ગાર્ડ લગાવવા સહિતની કામગીરી કરાતી હોય છે. ત્યારે મ્યુનિસિપલ દ્વારા પૂર્વના 4 ઝોન સહિત શહેરમાં મોટા થઈ ગયેલા વૃક્ષોના ટ્રી ગાર્ડ કાઢવાનો નિર્ણય મ્યુનિસિપલે લીધો છે, જેમાં શહેરમાંથી કુલ 10,000 જેટલા ટ્રી ગાર્ડ કાઢવા માટે ₹17.70 લાખનો ખર્ચ કરાશે. જ્યારે બીજી બાજુ અન્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યા છે, ત્યાં ટ્રી ગાર્ડ લગાવવા માટે પણ મ્યુનિસિપલે કમર કસી છે. અપડાઉન લાઇન પરની તમામ 10 લાઇન કાપી નખાઈ. તાંબાના લગભગ 500 મીટર કેબલની ચોરીને કારણે ગુરુવારે વસ્ત્રાલથી થલતેજ વચ્ચે લગભગ 7 કલાક સુધી મેટ્રો બંધ કરવી પડી હતી. આને કારણે અંદાજે 15,000 લોકો હેરાન થયા હતા. શાહપુર રેમ્પ પાસે ટનલમાંથી બહાર નીકળતા કેટલાક લોકોએ વહેલી સવારે 25-25 મીટરના લગભગ 20 કેબલ કાપી નાખી ચોરી કરી હતી. અપ એન્ડ ડાઉન લાઇનના બંને તરફના પાટા પરથી લગભગ 9 લાખની કિંમતના તાંબાના વાયરની ચોરી થઈ હતી. મેટ્રોના સેક્શન એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાણંદમાં એક જ દિવસે 2 યુવકના મોત. સાણંદ શહેરમાં એક જ દિવસે 2 યુવકના મોત થયા છે. પ્રથમ ઘટનામાં પેટ્રોલ પંપ નજીક રાજસ્થાનના દૈયા ગામના રહેવાસી સચિન પારઘીને અચાનક ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આંજણા ચૌધરી સમાજ શિબિર યોજશે. આંજણા ચૌધરી સમાજના દીકરીઓને શાળા કોલેજમાં પ્રવેશ લેવામાં તકલીફ ન પડે એ માટે સમાજે અનોખી સેવા શરૂ કરી છે. આ માટે સમાજના અગ્રણીઓ, નિવૃત્ત સરકારી અધિકારીઓ સહિતના આગેવાનો શિબિરનું આયોજન કરશે. આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા 1 જૂનથી આ શિબિરો શરૂ કરાશે અને અમદાવાદ તથા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં દર 10 દિવસે આ શિબિરો યોજાશે. દિલ્હી અને ચંડીગઢમાં વરસાદથી 7 ફ્લાઇટો 1 થી 5 કલાક સુધી લેટ. દિલ્હી અને ચંડીગઢમાં ભારે વરસાદ સાથે તોફાન આવતા અનેક ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા હતા. અમદાવાદથી ઉપડતી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ જેવા સેક્ટરની 7 ફ્લાઇટો 1 થી 5 કલાક મોડી પડતા પેસેન્જર હાલાકીમાં મુકાયા હતા. દિલ્હીનો રનવે 33-30 મિનિટ બંધ કરવો પડ્યો હોવાથી ફ્લાઇટોને અમદાવાદથી ટેકઓફ માટે ક્લિયરન્સ મળ્યું ન હતું. આમ કેટલીક ફ્લાઇટોમાં પેસેન્જરો 1 થી 1.5 કલાક બેસી રહેવું પડ્યું હતું. એટીસીએ ક્લિયરન્સ આપ્યા બાદ આ ફ્લાઇટોએ ઉડાન ભરી હતી. દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું ઘરોઈમાં ઉદ્ઘાટન. સાબરકાંઠાના વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટ રાઇડનો આનંદ માણ્યો. બોટ રાઇડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા હતા, જેમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી. 13.62 લાખના દાગીના સેરવી છેતરપિંડી કરનાર અમદાવાદના ભુવાને માંડલ પોલીસે દબોચ્યો. અંધશ્રદ્ધામાં ડૂબેલા એક પરિવારે 13.62 લાખથી વધુના સોનાના દાગીના ગુમાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હું અઘોરી ભૂવો છું, આ મેલી વિદ્યા દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ કહી સોનાના તમામ દાગીના એક લાલ કલરના કપડામાં બંધાવી ઘરની વિવિધ જગ્યાઓમાં મુકાવી દીધા. બાદમાં પોટલું ખોલ્યું તો મોટું નુકસાન આવશે તેમ કહીને ડરાવતો, જે બાદ ભોગ બનનાર પરિવારને ખબર પડે નહીં તે રીતે દાગીના ચોરી લેતો. માંડલ પોલીસે ફરિયાદના આધારે ભુવાજી બનીને પરિવારને છેતરનાર અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા આરોપી ચંદ્રકાંત કાંતિભાઈ પંચાલની ધરપકડ કરી છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.